હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત સરસ મજાના રોગની અંદર. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણે બધું મજામાં છીએ. સવારના બપોરે સવારે 12 વાગે બ્લોગની શરૂઆત કરી છે. આજે આપણે જઈ રહ્યા છીએ ગામડેથી રાજકોટ, કારણ કે વેકેશન પૂરું થઈ ગયું. રસ્તામાં પહોંચ્યા છીએ બ્લોગની શરૂઆત કરી છે. આપણી જગ્યાએ 2 દિવસથી સતત વરસાદ આવી રહ્યો છે અને આ છે અમારે ટીટોડાનો ભોગાવો. તો ટીટોડાના ભોગાવાની અંદર પાણી ખૂબ જ સરસ જઈ રહ્યું છે. આ ટીટોડાનો ભોગાવો જાય સળિયાળીના ડેમની અંદર, અને સળિયાળીનો ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, કારણ કે 2 દિવસથી વરસાદ ખૂબ સારો પડી રહ્યો છે. તો આ બધું જોવો તો બધું પાણી જાય છે. આ છે ટીટોડાનો ભોગાવો અમારે. તો આપણે જઈ રહ્યા છીએ રાજકોટ તરફ. ધીમા ધીમા વરસાદ ચાલુ થઈ ગયો છે. ચાલો તો કન્ટિન્યુ કર્યા રહેજો. આપણે રસ્તામાં કંઈક લોકેશન સારા હોય તો તમને બતાવી શકે. ડાયરેક્ટ રાજકોટ જઈને ફરી પાછા મળશે. ફેમિલી, આપણે જો હવે વાંકાનેર પહોંચી ગયા અને વાંકાનેર હોલ્ડ થયો, કારણ કે વરસાદનું પ્રમાણ ખૂબ વધારે હતું. તો થોડીક વાર હોલ્ડ થયો, આપણે જવાય એવું નથી. જોઈશું વરસાદ કેવું પડી રહ્યો છે. અત્યારે આપણે હાલ વાંકાનેરમાં થોડીક વાર ઊભા છીએ. વરસાદ થોડો ઓછો થઈ જાય પછી રાજકોટ તરફ જવાનું છે. તો જોઈએ અમે ત્યાં સુધી હોલ્ડ કરીએ અને કેવો વરસાદ પડે છે. તો કન્ટિન્યુ બનાવી રહેજો ફેમિલી. જો ફાઇનલી આપણે ઘણી મુશ્કેલી સાથે રાજકોટ પહોંચી ગયા એમ કહેવાય, કારણ કે મુશ્કેલી આ વખતે ખૂબ વધારે પડી. નાનકડો એવો અનુભવ શેર કરું તો, કારણ કે વરસાદ તો તમને ખબર છે, ખાતામાં વરસાદ ખૂબ પડી રહ્યો છે અને આજે પણ વરસાદ ખૂબ, એટલે રસ્તામાં જબરદસ્ત વરસાદ એવો હતો કે ઇન્ડિકેટર ચાલુ રાખીને ગાડી ચલાવવી પડે. એટલે તમને ખ્યાલ જ આવે કે ઇન્ડિકેટર ક્યારે ચાલુ રાખવું પડે, કારણ કે આજુબાજુમાં કાંઈ દેખાતું ના હોય અને કોઈ બીજું વાહનને ઇન્ડિકેટરમાંથી ખબર પડે કે આગળ એકાદી ગાડી જઈ રહી છે. તો કુવાડવાથી રાજકોટ સુધી મેં ઇન્ડિકેટર ચાલુ રાખીને મેં ગાડી રાજકોટ પહોંચાડી, અને રાજકોટની અંદર પણ વરસાદ એવો હતો કે રસ્તામાં પાણી ભર્યા હતા ને એમ કેમ ભગવાન માતાજીની દયાથી ફાઇનલી રાજકોટ પહોંચી ગયા. અને રાજકોટ પહોંચીને જો સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને એક ચા પી લીધી. ને ચા પીને અમારે મેડમે જો આ બધું સીપડું કાપવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે ઘરેથી ચીપડા લાવ્યો હતો એકાદ બે. અને જો હાલો તમારે ખાવું હોય તો જો સરસ મજાનું ચીપડું કપાઈ રહ્યું છે, તમને બતાવું. જો વાવ, વાડીના ચીપડા. અમેઝિંગ. તો ચાલો, હવે ઠંડી લાગી ગઈ છે ને મેડમ પણ અમારે ચીપડા કટિંગ કરે છે. તો આપણે પહેલાં એક નાનકડો એવો નાસ્તો કરી લઈએ, કારણ કે ભૂખ પણ જોરદાર લાગી છે. 4:30 જેવું થઈ ગયું છે અને સવારે જમ્યા હતા ને પછી કાંઈ થોડો નાસ્તો એવું કંઈ ચા પાણી મસ્ત મજાનું કરી લીધું હતું ને ચાલો તો ચીપડા ખાઈ લઈએ. તમે જો ચીપડાને જો હોય ખાધા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે ચીપડા ખાવા છે કે ખાધા છે. એમ તો એમનો કોઈ ખાધા હોય ન ખાધા હોય એવું હોય, આમાં તો કંઈ નક્કી ન હોય. તે ક્યારે ખાધેલા? યસ. એવું પણ યાદ નથી, હમણાં નથી ખાધા, થોડા ટાઈમ પહેલા ખાધા. એવું છે. તો ચાલો થોડો ચીપડા ખાઈ લઈએ અને પછી આપણે મળીએ. તો લાગતું મેં છે સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જુઓ તો વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે અને વરસાદ હજી રાજકોટમાં ચાલુ જ છે, એટલે બહાર નીકળાયું કંઈ છે જ નહીં. પણ સમય કેવો સારો છે તમે જોઈ શકો છો. વરસાદનો પણ પાણીપુરીવાળો શેરીમાં નીકળ્યો અને વરસાદ આવતો અને પાણીપુરીવાળો નીકળે એટલે તમને તો ખ્યાલ જ છે કે પછી પાણીપુરી ખાવાની ઈચ્છા ખૂબ જ જાગી જાય. અને પછી અમારા મેડમ જો ચાલુ વરસાદમાં પાણીપુરી. તો જો બહાર પાણીપુરીવાળો હતો એટલે અમે પણ થોડી પાણીપુરી લઈ લીધી છે, કારણ કે ઠંડા હોય એટલે આવું બહુ વધારે ભાવે નહીં. ચાલો એક પાણીપુરી આપણે ચાખી લઈએ કેવીક લાગે છે. મસ્ત મજાની લાગી, કારણ કે વરસાદને એવી પાણીપુરી બીજે તો કંઈ મળે નહીં. જેવી મળે એવી પણ છે સારી. તો ચાલો થોડીક ખાઈ લઈએ પાણીપુરી.
કન્ટિન્યુ બન્યા રહીજો. એટલે જુઓ તો સાંજ થઈ ગઈ છે ને જમવાનું પણ થઈ ગયું છે. મેડમે અમારે જમવાનું આપી દીધું છે ને પણ સોળી પણ નાખ્યું છે. સરસ મજાનું છે. આથી જો તમને જણાવી દો બાજુ શેનું શાક હતું. સોળી બટેકા એનું જ હતું ને. ચોળી બટેકાનું. તો જો ચોળી બટેકાનું શાક હતું. ગામડેથી થોડુંક ચોળી લઈને આવ્યા હતા. છાશ ને એવું છે બધું. આપણને જો ઘરના ભેંસની છાશ જો. તો આવું કંઈક હતું. જો જમવાનું થઈ ગયું છે. વરસાદ હજી બંધ રહેવાનું નામ લેતો જ નથી. કન્ટિન્યુ ચાલુ જ છે. હવે કેટલાક દિવસ વરસાદ આવે એ નક્કી નથી. એટલે બહાર જવાનો પણ કાંઈ પ્રશ્ન છે જ નહીં. એટલે ઘરે ને ઘરે દિવસ આખો દિવસ કાઢવાનું એવું છે. તો ચાલો હું પહેલાં જમી લઈએ અને પછી શું આગળનું તો કન્ટિન્યુ બન્યા. જો ફેમિલી આપણે સાંજનું જમવાનું તો જમી લીધું છે. ને જમીને પછી થોડીક વાર લાગી 1 કલાક જેવું થઈ ગયું છે. અને વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો છે. અને અમારા મેડમે પણ અત્યારે જો સાંજ સમયે એક સરસ મજાનું કામ કરી વળ્યું છે. શું કામ કર્યું તમને બતાવું તો મારું તો ફેવરેટ જ છે. એ હોય એટલે આપણું તો મન ખુશખુશાલ થઈ જાય. તમને બતાવું જો મેડમે જો અમારે સરસ મજાની ચા બનાવીને રેડી કરી વાળી છે આપણા માટે. દૂધની થેલી પડી હતી ને એટલે બનાવી. એવું છે. તો જો આવું કંઈક છે. દૂધ પીળું હતું તો વરસાદનું છે કે ઠંડાળાનું ગરમ હોય એટલે મજા આવે પીવાની. પાછું વરસાદનું વાતાવરણ છે. એ તો આખા ગુજરાતને ખબર છે. આખા ગુજરાતમાં વરસાદનું વાતાવરણ છે. વરસાદમાં ચા તો જોઈએ. તો ચાલો ફેમિલી એમ સરસ મજાની ચા પી લઈએ અને પછી આપણે હવે જોઈએ હવે આગળનો શું પ્રોગ્રામ છે તે. ફેમિલી તો વિડીયોને આપણે જો હવે પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું આવા જ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો.